નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા ગ્રામ્ય એલસીબીનું મોટો સપાટો। વોશિંગ મશીન અને ચીમનીની આડમાં લઈ જવાતો 41.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા જિલ્લામાં ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર વોચ ગોઠવીને એલસીબીની ટીમે વોશિંગ મશીન અને ચીમનીના બોક્સ પાછળ છુપાવેલું 8,520 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 64.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરી છે। ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના મુજબ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે એલસીબી પીઆઈ કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી। આ દરમિયાન પીએસઆઈ પી.કે. ભૂત અને તેમની ટીમને બાતમી મળી હતી કે કન્ટેનર નંબર HR 38W0094માં ઘર વખરીના સામાનની આડમાં દારૂનો જથ્થો અમદાવાદ તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે આજોડ ગામની સીમા એક્સપ્રેસ વે ટોલનાકા પાસે નાકાબંધી કરવામાં આવી હતી। શંકાસ્પદ કન્ટેનર આવતા તેને કોર્ડન કરીને તપાસ કરતા અંદરથી વોશિંગ મશીન અને ચીમનીના બોક્સ મળી આવ્યા હતા। જો કે તેની આડમાં તપાસ કરતા વિદેશી દારૂની 260 પેટીઓ મળી આવી હતી। ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। જુનેદ ખાન મુબીન ખાન રહેવાસી હરિયાણા અને રોબિન ખાન શાહબુદ્દીન ખાન રહેવાસી હરિયાણા। વિદેશી દારૂની કિંમત 41,73,600, કન્ટેનર 15 લાખ, વોશિંગ મશીન 96 નંગ 7,10,519, ચીમની 5 નંગ 29,597, મોબાઈલ અને અન્ય સામાન 10,000નો મળી કુલ મુદ્દામાલ 64,23,716નો જપ્ત કરવામાં આવ્યો છે। દારૂ સપ્લાય કરનાર વિરુદ્ધ પણ તપાસ તેજ। પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં દારૂનો જથ્થો હરિયાણાના અમજદ ખાન અને અમર ખાન નામના વ્યક્તિઓએ ભરી આપ્યો હોવાનું ખુલ્યું છે। પોલીસે આ તમામ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ સફળ કામગીરીમાં પીએસઆઈ પી.કે. ભૂત, એએસઆઈ બળદેવસિંહ, હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, સિદ્ધરાજસિંહ અને અન્ય એલસીબી સ્ટાફ જોડાયેલો હતો।